નમસ્કાર ખેડૂત મિત્રો, અજય મેણિયા એગ્રીકલ્ચરમાં હું અજય મેણિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો, અત્યારે સમગ્ર ગુજરાતમાં વરસાદનું વાતાવરણ ચાલી રહ્યું છે, એટલે કે ઘણા એવા એરિયા છે જેમાં મગફળીને પિયત આપવાની પણ જરૂર છે અને પાણી નથી। તો એના માટે આજે જે ટોપિક ઉપર વાત કરવાની છે એ ટોપિક છે મગફળીમાં મૂંડા। મૂંડા એક એવી વસ્તુ હોય છે કે ભાઈ તમે બહુ બધા મહેનત કરતા હોય છે આપણી ખેતીમાં, અને મૂંડાનો એટેક જ્યારે આપણી જમીનમાં સ્ટાર્ટ થાય ત્યારે એ ઘણીવાર એટલો તીવ્ર હોય છે કે ઊભેલા આપણા પાકને સંપૂર્ણ નાશ પણ કરી શકે છે। તો મૂંડા વિશે આજે આપણે વાત કરવાની છે કે મૂંડાનું નિયંત્રણ કઈ રીતના કરવું, સચોટ નિયંત્રણ માટે કેવા કેવા પગલાં ભરવા, એના વિશે આજે વાત કરવાની છે। તો સૌપ્રથમ હું તમને 2 ટેકનિકલથી અવગણ કરાવીશ, જેથી કરીને મૂંડા સામે તમે સંપૂર્ણ રક્ષણ મેળવી શકો। હવે એક સામાન્ય પદ્ધતિની વાત કરશું અને એક બીજી પદ્ધતિની વાત કરશું, કારણ કે અત્યારે હાલમાં મૂંડાનો પ્રકોપ મગફળીમાં પુષ્કળ પ્રમાણમાં છે અને પાણી નથી, જેથી કરીને ખેડૂતો પિયત દ્વારા કોઈ દવા આપીને તેને અટકાવી શકે તેવી પોઝિશન નથી, પ્લસ કે જમીનમાં પૂરતો ભેજ પણ નથી જેથી કરીને કોઈ ડ્રિન્ચિંગ કરીને દવા ચડાવી શકે। પણ આપણા માટે એક સારા સમાચાર એ છે કે 4-5 વાદળછાયું વાતાવરણ છે, 4-5 દિવસમાં વરસાદ સારો એવો દરેક એરિયામાં થઈ જશે, એવા સમાચાર એ એક આપણા માટે રાહતના સમાચાર છે। તો સૌપ્રથમ આપણે વાત કરશું મૂંડાના નિયંત્રણ માટે જે સાદી ટેકનિક બધા ખેડૂતો અપનાવે છે તેના વિશે। તો સાદી ટેકનિકમાં તમને હું એક પ્રોડક્ટ બતાવીશ। આ શૂટર 15 જેયુ કંપનીનું છે। આમાં શું આવે છે કે ભાઈ લીમડા સાયલોથેન 5% EC ફોર્મેટમાં આવે છે, એટલે કે આ જે લીમડા સાયલોથેન આપણે જે લીમડા સાયપર કહીએ છીએ 5% ફોર્મમાં, આનું તમારે શું કરવાનું છે કે ભાઈ જાડા દાણાની યુરિયાની એક થેલી લેવાની છે અને એમાં 1 લીટર લીમડા સાયપર જે આવે છે, આ 500 ગ્રામનું પેકિંગ છે અને ખૂબ સસ્તું। આ તમે માનો કે ભાઈ વધીને 1000 રૂપિયામાં તમે 5 થી 6 વીઘામાં મૂંડાનો નાશ કરી શકો। ખૂબ જ સસ્તું ટેકનિકલ છે અને ખૂબ જ સરળ ઉપાય છે આનો, કે ભાઈ એક જાડા દાણાનું અથવા ઝીણા દાણાનું તમને જે ફાવે તે યુરિયા લેવાનું છે। યુરિયાને પવનની દિશામાં વાવલી નાખવાનું છે, જેથી કરીને એમાં જે નાઇટ્રોજનના ઝીણા ઝીણા કણ રહેલા છે તે ઉડી જાય અને મગફળીના પાંદ ઉપર જો ક્યાંય ચોટે તો પાંદ બળે કે એ કાંઈ પ્રોબ્લેમ ન થાય। પછી તમારે તેનું છોડ ઉપર 1 લીટરનું કોટિંગ કરવાનું છે, જે યુરિયાની એક થેલી છે દાણા ઉપર તમારે 1 લીટર લીમડા સાયપરનું કોટિંગ કરવાનું છે અને 5-6 વીઘામાં ઉડાડી દેવાના છે આછા। 1-2 દિવસમાં જેવો વરસાદ પડશે અથવા કોઈ છાંટાછૂટી થશે તો એ યુરિયા ઓગળશે અને સંપૂર્ણ બધી જમીનમાં લીમડા સાયપર અને યુરિયા એ બંને વ્યૂ જશે, જેનાથી તમે એક મૂંડામાં સારું એવું પરિણામ મેળવી શકો અને ઓછા ખર્ચે સરસ મજાનું તમારા પાકને બચાવવા માટે નિયંત્રણ કરી શકો। આ એક થઈ સાદી પદ્ધતિ। હવે એક ખૂબ સારામાં સારી પદ્ધતિ વિશે હું તમને વાત કરવા જઈ રહ્યો છું, એમાં ટેકનિકલ બીજું છે અને કઈ રીતના એને વાપરવું તેના પછી પણ વાત કરશું। હવે હું તમને બીજું ટેકનિકલ બતાવીશ। જુઓ, આ GSP કંપનીનું બેટર છે, બરોબર। આની અંદાજિત MRP કિંમત છે 2050 રૂપિયા લીટર, પર ml 2.055 પર ml પડે તમને। હવે આ એક એવી વસ્તુ છે ખેડૂત મિત્રો, આ પ્રોડક્ટ જે તમને શૂટર બતાવી એ પણ મેં મૂંડામાં સ્ટાર્ટિંગના પીરિયડમાં વાપરેલી છે
અને આ જે બેટર છે તે હમણાં મરચીના પાકમાં જે બેડ છે તેમાં પુષ્કળ પ્રમાણમાં આપણે દેશી ખાતર ભરતા હોઈએ છીએ, તો એમાં મૂંડાનો ઉપદ્રવ હતો. તો આપણે આ બેટર આપેલું છે, છેલ્લા 3 જ દિવસમાં 2 થી 3 દિવસમાં સંપૂર્ણ મૂંડા મરી ગયા છે. બરોબર, આમ આ પ્રોડક્ટ આપણે વાપરેલી છે. હવે આ બેટર રહ્યું, આને તમારે કઈ રીતના મગફળીમાં વાપરવું હોય તો ભાઈ કઈ રીતના વાપરવું, કે ભાઈ અત્યારે તો આપણે મગફળીને પાણી પાઈ શકીએ તેવી કોઈ પોઝિશન નથી, તો કઈ રીતના વાપરવું? તો કે ભાઈ આપણે આને યુરિયા સાથે નથી ભેળવવું, આપણે આને રેતી સાથે કે કોઈ જાડી એવી ટાઈસ હોય કે ધૂળ હોય, કોઈ પણ સાથે તમે આને કોટિંગ કરી શકો છો. 5 વીઘે તમારે 1 લીટર આપવાનું છે. બરોબર, 5 વીઘામાં 1 લીટર બેટર. 5 વીઘા જો મારી આ 5 વીઘાની મગફળી છે, આમાં દાખલા તરીકે મૂંડાનો ઉપદ્રવ આવ્યો હોય તો 5 વીઘામાં આ 1 લીટર કોઈ પણ વસ્તુ સાથે ભેળવીને આમાં આછું ઉડાડી દેવાનું. ઉપરથી વરસાદ આવે અથવા જમીનમાં અત્યારે હમણાં થોડા દિવસ પહેલાં વરસાદ થયેલો છે, તો જમીનમાં ઓલરેડી ભેજ છે જ, તો મૂંડા સામે તમે સચોટ નિયંત્રણ કરી શકો. હવે જે ખેડૂત મિત્રોને મેં અગાઉ વાત કરી એમ, જેને શૂટર એટલે કે લેમડા સાયલોથીન 5% વાપરવું હોય તો એનાથી પણ બહુ બેસ્ટ ઓફ રિઝલ્ટ મળશે. અને હાવ મૂંડાને એક ઘાયે સાફ કરવો હોય તમારે તો તમે જીએસપી કંપનીનું આ બેટર વાપરી શકો છો. ખૂબ સારા પરિણામ છે, મેં પોતે વાપર્યું છે અને આપણને સારા એવા રિઝલ્ટ મળ્યા છે, એટલે આપણે બધા ખેડૂતોને ભલામણ કરીએ છીએ. હવે તમે આ મગફળીની રંગત જોઈ રહ્યા છો, આ અક્ષય 22 નંબર મગફળી છે. અત્યારે પુષ્કળ પ્રમાણમાં સૂયા છે, ફાલ છે, તેમજ 35 થી 40 પોપટા ઓલરેડી બની ગયા છે. બરોબર, અને હાલ વરસાદની સિઝન, જે વરસાદ ખેંચાણો હતો તે પછી વરસાદની પણ આગાહી આપેલી છે. તો ખેડૂત મિત્રો, ખાસ જે લોકોને એક ઘાયે મૂંડાનું સંપૂર્ણ નિયંત્રણ કરવું હોય તે લોકોને આ જીએસપી કંપનીનું બેટર હું તમને ભલામણ કરું છું. તે નજીકના તમારા જે લોકોને સ્ક્રીનશોટ લેવો હોય તે સ્ક્રીનશોટ પણ લઈ શકે છે. હું સાઈડમાં આનો ફોટો એડ કરી દઈશ. જે લોકોને એમ થાય કે ભાઈ આપણે લેમડા સાયલોથીન નથી વાપરવું, નાખવું મગફળીમાં, તો કોઈ પ્રોબ્લેમ નહીં. બીજા કોઈ રેતી કે ગમે એની સાથે આ દવાનું તમે આમાં ઘાટું પ્રવાહી આવે છે દૂધ જેવું. બરોબર, અત્યારે તો પાણી ભર્યું છે, બાકી દૂધ જેવું ઘાટું પ્રવાહી આવે છે, જે તમે કોટિંગ આરામથી રેતી સાથે કે કોઈ પણ ધૂળ સાથે થઈ જશે. તે તમારી મગફળીમાં 5 વીઘે 1 લીટર તમારે ઉડાડી દેવાનું છે. ખૂબ જ બેસ્ટ ઓફ પરિણામ છે અને 110% આનાથી તમે મૂંડા સામે નિયંત્રણ મેળવી શકશો. હવે ખેડૂત મિત્રો, મગફળી તેમજ અન્ય પાકોમાં તમને જે કાંઈ મૂંઝવતા પ્રશ્નો હોય તે મારા વોટ્સએપ નંબર ઉપર તમે વોટ્સએપ કરી શકો છો, તમે ફોટા શેર કરી શકો છો. તમને યથાયોગ્ય જે પણ યોગ્ય દવા હશે તેની ભલામણ કરવામાં આવશે, તેમજ પૂરતી સંપૂર્ણ માહિતી આપવામાં આવશે. એટલા માટે મારી આ ચેનલને લાઈક કરો, શેર કરો, તેમજ સબસ્ક્રાઈબ કરો. અને આ વિડીયોને ખાસ કરીને જે પણ તમારા ગામના આજુબાજુના ખેડૂત ગ્રુપો હોય એમાં આ વિડીયોને શેર કરો, જેથી કરીને ખેડૂતો જે મોંઘા દાટ ખર્ચા કરે છે અને રિઝલ્ટ નથી મળતા, તો તેને સંપૂર્ણ રિઝલ્ટ મળી રહે, તેમજ એનાથી તેને જે ખર્ચો ધરખમ ખર્ચો કરી નાખે છે તે ખર્ચો પણ તેનો ઘટે. એટલા માટે મારી આ ચેનલને લાઈક કરો, શેર કરો અને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને તમને સંપૂર્ણ માહિતી આગળની બીજા પાક વિશે તેમજ આ મગફળીના પાક વિશે તેમજ કોઈ પણ બીજા અન્ય રોગો આવશે તો તેના વિશે પણ તમને સંપૂર્ણ માહિતી એડવાન્સમાં મળતી રહેશે, તેમજ સચોટ કઈ દવા વાપરવી તેના પણ નિયંત્રણ મળતા રહેશે. ત્યાં સુધી મને રજા આપો. જય જવાન, જય કિસાન.